નમો કરોડો રૂપધારી અનાદે શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેકી દર્શને નમો જળે ચેતને વ્યાપીને પ્રિયે કલ્યાણ મૂર્તિ જનસેવીને નમો નમઃ કલ્યાણ મૂર્તિ જનસેવીને નમો નમઃ ઓમ નાદે કૃષ્ણ નારાયણાય નમો ઓમ શ્રી શ્વેતાયન વ્યાસ હરિને નમો નમઃ ઓમ શ્રી હરિ શરણાગતિ સંત મંડળને નમો નમઃ શ્વેતાયન હરે પ્રગટ ભગવાનનો દિવ્ય ઉપદેશ પરાવાણી કે જે વાણી સાંભળ્યા પછી જીવનમાં ઉતારે ભગવાનના પરમ ધામમાં પહોંચાડી દે છે. એમના પરાવાણી ભગવાનના સ્વમુખની વાણી. ભગવાનને મહિમા સમજીને ઓળખી લે કે આ મળ્યા તે અનંત કાળ પછી અનંત સૃષ્ટિ પછી મળ્યા છે. અને ભારે જોગ તો એનું નામ છે કે ભગવાન હરતા ફરતા હોય, જીવતા હોય, તેની સાથે ભક્ત જનોને રહેવાનો પ્રસંગ બને તો ભગવાનની દરેક પ્રકારની સેવા ચાકરી કરી શકે. પ્રભુ છે એ ભક્તોની ભાવના પ્રમાણે સેવા ચાકરી અંગીકાર કરતા જાય છે, રાજી થતા જાય છે, આશીર્વાદ દેતા જાય છે, ભક્તોનું મોટું ભાગ્ય કરતા જાય છે. તેના ઇન્દ્રિયો અંતકરણ ભગવાન દિવ્ય બનાવી દે છે. દેખાય માયા જેવા પણ છે, પરમધામના પ્રકાશમાં રહેનારા એમ પ્રકાશ ઘન મૂર્તિઓમાં પોતાને દેખાવા માંડે છે કે આ હું, આ પરમ, આ અક્ષરધામ, આ પુરુષોત્તમ નારાયણ છે અને આ હું મુક્ત તરીકે તેમની પાસે બેઠો છું. એવી સેવા માટે એની સેવા ચાકરી, એ મારું કામકાજ, એનો રાજીપો, એ મારું મોટું પુણ્ય અને એમની કૃપા તે મારી સંપત્તિ. આ રીતે ભગવાન પુરુષોત્તમ નારાયણને ભક્ત ઓળખવા શીખ્યો, અપનાવવા શીખો, સ્વીકારવા શીખો, રમવા શીખો, ભગવાનની કથા વાર્તા કરવા શીખો, શ્રી હરિની સાથે એક મેળ કરવા શીખો. એ ભક્ત છે તેને શ્રવણ, મનન, નિધિ ધ્યાસ એવું કાંઈ કરવાનું બાકી રહેતું નથી. તેને 9 પ્રકારની ભક્તિ સહેજે હેત ભક્તિમાં આવી જાય છે.
એટલે બીજું કાંઈ નવું સાધન જુદું કરવું પડતું નથી. જેને ભગવાનનો રાજીપો મેળવો તેને બધું મેળવ્યું છે. જેના ઉપર ભગવાનનો રાજીપો થયો તેને બધું મળી ગયું. સાક્ષાત ભગવાન મળે એને રાજીપો ભગવાનનો એ મોટું મોક્ષનું સાધન. પત્રમાં લખ્યું મારે કે અમે જીવતા છીએ, આ જગતમાં આવ્યા છે એના જેવું નવીનમાં બીજું કાંઈ નથી. એ ભગત લખ્યું નવીન સમાચાર લખજો, તો ભગવાન એવું લખ્યું આ સૃષ્ટિ છે, આ બધું જૂનું છે, બહુ જૂનું, હજારો યુગોથી જૂનું છે. આમનું કોણ એમાં ભગવાનનો અવતાર હોય અને આપણે મેળ થઈ જાય, ઓળખાણ થઈ જાય, આ બધાથી મોટી વાત છે. ઓળખાણ થયા પછી ભક્તિ મળે, સેવા મળે, સુખ મળે, આ બધું મળે પછી એને કઈ બાકી નથી રહેતું. અમો પૃથ્વી ઉપર આવ્યા છે, જીવીએ છીએ, એના જેવું નવીનમાં બીજું કાંઈ નથી. અને અમોને રાજી કરે છે એના જેવું મોક્ષનું સાધન બીજું એ કંઈ નથી. ગમે એ પ્રકારનું કાર્ય હોય, ભગવાનને ગમતું હોય, ભગવાન એમાં રાજી હોય, રાજીપો મેળવવા માટે કરવું. આપણે કાંઈક સહી એમ દેખાડવા માટે નહીં. નારદ ભગત ઠીક, તમે બધા તો ઠીક છે, પણ આમાં અરવિંદ ભગત વગેરે કોઈ કાંઈ ન કરી શકે. જયંતિ ભગત સિવાય કોઈ કામ ન કરી શકે. એમ ન આવવા દેવું, અભિમાન ન આવવા દેવું. સેવા કરી, ભક્તિ કરી, કે ભગવાને કઈ પદવી આપી હોય તો ભગવાનના ગુણ ચરિત્ર ગાવા, રાજીપો કેમ વર્ષે મારેનો એ અનુસંધાન રાખવું કાયમ. આપણે ફૂકાવાળા, આપણે કઈ જરૂર નથી. ફૂકાવાળા છે ને, એવું નથી આવ્યું લાલો, હા લાલા બાપા. અભિમાન નું આવવું જોઈએ. ભગવાનનો રાજીપો કેમ વર્ષે, કેમ મહારાજ રાજી રાજી થાય આપણા પર, એ લક્ષ્ય. આજ્ઞા આપી શું, એક ભગુ વસ્ત્ર પહેરજો, સાક્ષાત ભગવાન તમને મળ્યા છે એની ભક્તિ કરજો. સમજાય છે ને ગંગાણી? ભક્તિ ઘણા પ્રકારની છે, ઘણા દેવી દેવતાઓ છે, પણ શરણાગતિ મંડળને મારે શું કહે છે, તમને જે પ્રત્યક્ષ મળ્યા, સાક્ષાત મળ્યા, એ ભગવાનને ભજજો. કેમ તો કે બધા એ ભેગા જ છે, અનંત સ્વરૂપો ભગવાનના, અનાદિ કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં ભેગા જ છે. એટલે એક નિષ્ઠા, પતિવ્રતાની ભક્તિ, આવી સમજણ રાખજો. ભગવાને ખૂબ ભલામણ કરી, કાગળમાં લખ્યું, ભક્તોએ પરસ્પર મળવું, ભગવાનની લીલા ગાવી, ચરિત્રો ગાવા, દર્શન આપ્યા હોય ભગવાનને, ભક્તોને કેવું. કેમ તો બધાને આનંદ થાય, ભગવાનની વાત સાંભળવા મળે, કેવા મારે લીલા કરી. કાલ ખાલી મારે ખાલી મોઢું ફેરવું તો આખા મુંબઈથી મીંડા ફોન આવવા કે સુરતમાં ભગવાન બહુ પડતા દે, કે બધા જોતા હોય ને મોબાઈલમાં, અત્યારે બધા જોતા હોય. એમ ભગવાન કે ભગવાનમય જેને જીવન થઈ ગયું એને નવધા ભક્તિ સિદ્ધ થઈ ગયું. ત્રણેય અવસ્થામાં ભગવાન માયા દેખાય, હાલતા ચાલતા, ખાતા પીતા, કામકાજ કરતા ભગવાન દેખાય અને આમ સિદ્ધ થાય. અને આવું થાય છે ત્યારે ધામમાં રહેવાય છે.
ગોટાળો વચમાં ન લેવો કાંઈ. સર્વથી પર છે, પરાત પર નારાયણ છે, અનાદિ કૃષ્ણ નારાયણ, એ આપણને સાક્ષાત મળ્યા છે. પરમધામની આજ વાત થોડીક કરશું આપણે. પરમધામમાં ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ ભક્તોની પરીક્ષા લીધી. હરિ ભગત લક્ષ્મીજીને પ્રગટ કર્યા પરમધામમાં. બધા વિચાર કર્યા, ભગવાન આટલા 8 દિવસથી તમે તમારા ચરણ સિવાય અમને ક્યાંય પ્રીતિ નથી. પરમધામમાં 2 ચરણ ભગવાનના છે, એમાં જ બધાને સ્નેહ છે, ભક્તિ છે. આ મારે તમારી પડખે આ બીજું આ કોણ આવ્યું, કોણ છે આ? ભગવાન કે મારા લક્ષ્મીજી, મારા પત્ની. મહારાજ બધા ભક્તો પરમધામના શું કી મહારાજ, તમારા દર્શન ને તમારી સેવા, તમારી મૂર્તિ સિવાય અમને સુખ નહીં આવે. શું કરશું, આવ્યા છે તો પછી તો બીજું ધામ રચાવું રાખો. એનાથી કૃષ્ણ ભગવાને વૈકુંઠ રચાયું. વૈકુંઠ ધામમાં લક્ષ્મીનારાયણ સ્વરૂપે રહ્યા. વળી થોડાક દિવસો ગયા ને વળી મહારાજ રાધાજીને પ્રગટ થયા. આ પરમધામની વાત કરું છું, લક્ષ્મણ સંહિતામાં કથા લખી. એટલે આટલા બધા ધામ કરવાનું કારણ શું થયું? વળીવાળા બધા કહેવા મળે, મહારાજ આ વળી કોણ આવ્યું પાછું? તો કે અમારા રાધાજી, રાધા ભગત, અમારા પત્ની રાધાજી. વળી ભક્તો ઉભા થઈ ગયા, મહારાજ કાંઈક દયા કરો, અમને તમારી મૂર્તિ વગર સુખ નહીં આવે. 2 ધ્યાન ન થવું, એક જ ધ્યાન, એક જ મૂર્તિ, એમાંથી આનંદ સુખ આવે એવું સુખ બીજે જ ન આવે. શું કરશું? બીજું ધામ બનાવો, રાખો, બીજું ધામ રચાવો. આ ગોલોક ધામની રચના કરી ભગવાન. રાધા અને કૃષ્ણ રૂપે આપણા અનાદિ કૃષ્ણ ભગવાન ગોલોક ધામમાં રહ્યા, બિરાજમાન થયા. પરમધામમાં એવું વાત ન રહી. ભલે મુક્તો ભક્તો બધાને છૂટ છે. પરમધામમાં જે પહોંચ્યા એ બધા સંત મુક્ત પુરુષ થઈને બિરાજમાન થાય. તમામ બધા બેઠા, ભલે ને બાયું હોય એ મુક્ત સ્થિતિને પામી ગયા. બ્રહ્મધારામાં નાઈને પછી બધું ભૂલાઈ જાય કે કોણ હતા આપણે, ક્યાંથી આવ્યા છીએ, આપણે પટેલ છે, કડિયા છે, શું છે, એ બધું બ્રહ્મધારામાં નાયા પછી બધું ભૂલાઈ જાય. આપણે બ્રહ્મ મુક્ત અનાદિ કૃષ્ણ નારાયણનો સેવક, પરમધામનો અધિકારી. પછી બીજી વાતો કઈ જગતની વાતો કઈ રહેતી જ નથી. એટલે ભગવાન કે પરમધામમાં આ રીતે બધા ધામ રચાવાનું કારણ શું થયું? ભક્તોને આનંદ દેવા માટે અને ઉપાસના ભક્તિ પ્રમાણે પોતે એકલા પરમધામમાં બિરાજમાન રહ્યા. શું લખ્યું? વિશિષ્ટ બ્રહ્માદ્વૈત એક જ છો, મારી સમાન કોઈ નથી, મારા જેવું કોઈ નથી, હું એક જ. એટલે મહારાજની બીજાની ઉપમા આપીને નથી અપાતી. એટલે બધાને ન સમજાય, એટલે મોટી વાત ન સમજાય કેવું પડે, બધું એક જ છે, એક જ છે, એક જ છે. એ અનાદિ કૃષ્ણ નારાયણ છે. પેલા કુકામાં ધૂન બોલાતી, સમજ્યા? કુકામાં પેલા ધૂન બોલાતી. કમરા માતાજીને એટલે કીએ ભક્તો કીએ, માતાજી કરો રે અનાદિ કૃષ્ણની વાત, શ્વેતાયન શ્રી હરિ. અનાદિ કૃષ્ણ કેવા છે એની વાત કરો. શું કહે ભગવાન માતાજી? માતાજી કહે કૃષ્ણ ભોલાને, હરિ કૃષ્ણ યતિ ભોલા. માતાજી કૃષ્ણ ભોલાને, હરિ કૃષ્ણ યતિ ભોલા. તોય નાવે અનાદિ કૃષ્ણ ને તોલ, શ્વેતાયન શ્રી હરિ. માતાજી
રામ ભોલા ને કૃષ્ણ યતિ ભોલા, તો એ નાવે અનાદિ કૃષ્ણ ને તોલ શ્વેતાયન શ્રી હરિ. એ બધા દેવોની વાત આવતી, બધા અવતારની વાત આવતી જાય કે બધું ખરેખરું છે, સત્ય છે, પણ બધા સત્યનું પરમ સત્ય, પરમ રહસ્ય એ અનાદિ કૃષ્ણ નારાયણ છે. સર્વ રૂપને ધરતા કરતા હરતા એ અનાદિ કૃષ્ણ નારાયણ. એની બધી અનંત લીલાઓ છે. જ્યાં ભક્તો ગયા ને અંજાર ગયા, રંજનબેન અંજાર લઈ ગયા બધા, વિચાર કરતા હતા કૃષ્ણમાં અને અનાદિ કૃષ્ણમાં ફેર શું? કૃષ્ણ ભગવાનની ભક્તિ તો કરતા જ હતા. આ અનાદિ કૃષ્ણ નારાયણનું મંદિર, આવું મંત્ર, આવું નામ. અંજારમાં મંદિરે ગયા, 24 વર્ષનો તખતો જોયો તો બધા ભણેલા ગણેલા ભક્તો હતા. સમજાઈ ગઈ આખી વાત કે અનાદિ કૃષ્ણ ભગવાનનો અવતાર એટલે કૃષ્ણ, અનાદિ કૃષ્ણ ભગવાનનો અવતાર એટલે હરિકૃષ્ણ, અને અનાદિ કૃષ્ણ ભગવાનનો અવતાર એટલે શ્રી રામ. ભગવાન અનાદિ કૃષ્ણ આ બધા રૂપો ધરી ધરીને જગતમાં આવ્યા. તો વાત તો એક જ થઈ, અવતાર અને અવતારી. પણ અનાદિ કૃષ્ણ નારાયણ એ અવતારી નારાયણ, એની બધી લીલાઓ, એના બધા અવતારો, એના દેવી દેવતાઓ, ઈશ્વરો બધાને એને પ્રગટ કર્યા, શક્તિ આપી આપીને જગતમાં મોકલા. આ બધા માતાજી અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની દીકરીઓ, ભગવાને શક્તિ આપીને જગતનું કલ્યાણ કરવા બધી માતાજીને મોકલા. અંબે માતાને, ખોડિયાર માતાને, કેટલા માતાજી છે. આ જેમ ભગવાનના અવતાર થયા એમ ભગવાને માતાજીને મોકલા ભક્તિ કરાવવા માટે. હો, એ બધા અનાદિ કૃષ્ણ ભગવાનની દીકરીઓ, એટલા દેવ છે અનાદિ કૃષ્ણ ભગવાનના દીકરા, જેટલા અવતારો છે એ ભગવાનના સ્વરૂપ. પણ સ્વરૂપ બી એક અનાદિ કૃષ્ણ નારાયણ, અવતારી એક અનાદિ કૃષ્ણ નારાયણ. આ બધી આપણે મહારાજની લીલા છે. પણ આપણે ભલે સીતારામ કઈ, પણ આપણે પરમધામમાં જવાનું છે. ક્યાં ગયા સીતારામ? અહીંયા આપણે ભલે ભગવાનના ગુણ ગાય, જય અનાદિ રામ કી, જય શ્વેતાયન વ્યાસ કી, બધી વાત ભગવાનનું ભજન કરવાની વાત છે, જય જયકાર કરવાનું. આ લીલા બધી કેની છે? અનાદિ કૃષ્ણ નારાયણ એ આપણે મળ્યા છે સાક્ષાત. આપણે અહીંયા બધી વાત લઈ આવવાની છે. આ અનાદિ કૃષ્ણ ભગવાનનો આંબો છે, નાથા ભગતો નહીં. અનાદિ કૃષ્ણ ભગવાનનો આંબો છે. આંબો જોઈ લેવાનો, કેટલી ડાયરું છે. વચ્ચે બેઠા એ અનાદિ કૃષ્ણ નારાયણ સ્વયં મહારાજ પોતે બોલ્યા છો. અમને પ્રશ્ન કર્યો કે આટલા 24 અવતારની મૂર્તિ છે કૃષ્ણ વલ્લભાચાર્ય બનાવી, તમારા ગુરુએ બનાવી, આ જુનાગઢમાં 500,000 સાધુ છે, તમને પ્રશ્ન કરશે કે આમાં કૃષ્ણ વલ્લભાચાર્યનો ફોટો ક્યાં દેખાતો નથી? હે, તમે કહો ભગવાન છે ભગવાન છે, તો આ કૃષ્ણ વલ્લભાચાર્ય આ મૂર્તિ બનાવી, એમાં તો કઈ દેખાતું નથી. શું જવાબ આપશો? શું જવાબ આપશો? ત્યારે ભક્તો શું કે મહારાજ તમે કયો, તમે કયો અમને, અમારે શું જવાબ આપવો? સ્વયં અનાદિ કૃષ્ણ ભગવાન ઉભા થયા, 24 અવતારનો તપતો છે ને એ વચ્ચે આંગળી ડાળી નામ મારે એને કહી દેવું, આ વચ્ચે બેઠા ઈ છે અમને મજા. એ સાઈડમાં ન હોય, વચ્ચે બેઠા ને ઈ અમને મળ્યા છે, ઈ અનાદિ કૃષ્ણ છે. આ છે તે છે ને તે છે તે આ છે. બોલો એવો શબ્દ મૂક અમારે જો આમ આ તો કઈ પોતાનું આ બેઠે બેઠે ને ઈ અમે થઈ. મારે જેમ કે એને કહી દેવું એમ કે એને કહી દેવું
હા, વચ્ચે બેઠા ને ઈ જ અનાદિ કૃષ્ણ નારાયણ, બધા અવતારને ધારણ કરનારા ભગવાન, બધા ભગવાનને ભગવાન, નારાયણના નારાયણ. કેવી વાત સમજાવી દીધી, એક શબ્દમાં કેવી વાત સમજાવી, પોતાની સ્વ સ્વરૂપની ઓળખાણ આપી દીધી ભક્તોને. હો, ઓલા અમદાવાદ દ્વારા લાલજી ભગત દર્શને ગયા, નવી પૂજા લીધી, નવી માળા લીધી, નવું પુસ્તક ને બધું લીધું. બધું ઘનશ્યામ મહારાજના 16 ચીનવાળા 3 પગલા લીધા, તેથી આપણે મહારાજના પગલા બહાર નહોતા પડ્યા. અનાદિ કૃષ્ણ ભગવાનના પગલા ચરણ કમળ છે ને, દેખો ને, તે બહાર નહોતા પડ્યા. બધું હતું, પણ મહારાજની આજ્ઞાથી આમ રાખવાનું કે સમય આવે ને ત્યારે બધું બહાર પડે. શાસ્ત્ર લખવા હોય ને, બીજાથી જ આવીને કેવા મળે, આ હું પણ શાંતિથી ભગવાનને બધા કાર્યો કરવા હતા. કાર્ય પૂરા કરીને પછી કીધું, કહી દીધું પછી. પણ એ ભક્તો ઘનશ્યામ મહારાજને ચરણ કમળ લેવા હતા ને, મંદિરમાંથી, દુકાનમાંથી, માળા ફેરવી, પૂજામાંથી હાથ મૂક્યા, બધું પ્રસાદીનું કરી દીધું. ભગવાનના ચરણ કમળ આવ્યા ને ભગત 16 મહારાજ એક પગ મૂક્યો, એક પગ મૂકીને આમ આમ ઊંચો કર્યો. આમ જુઓ, આમાં છે, આમાં છે. બધા ભક્તોને કે જુઓ, અમદાવાદના ભક્તોનો આખો પરિવાર હતો, બીજા પરિવાર હતા. એટલે કેવા મને મહારાજ, આમાં છે એ તમારા પગમાં છે. આ જે મૂર્તિ છે, છબી છે, એમાં જે આ ચિહ્નો છે ચરણ કમળ, એમાં તમારા પગમાં છે. પછી બીજો બાજુમાં રાખ્યો, આમ રાખ્યો, આમાં છે, આમાં છે, જુઓ તમારે, આમાં છે તમારા પગમાં છે. ધનુષબાણ, ત્રિશૂળ, ધજા, શંખ, ચક્ર, વજ્ર, છત્ર, ગોપો, ધનુષ્ય, સૂર્ય, ચંદ્ર, આપણે તમારા પગમાં હોત છે. ભગવાનના 37 ચીન બે પગ. વિચાર કરજો, ભગવાન સિવાય આવી લીલા કોઈ કરી ન હોગે, કોઈ દર્શન આપી ન હોગે. મહારાજ પોતે 2 પગલા ઉપર પગ રાખીને ઉભા રહ્યા અને માળા કરી. માળા કરીને શું બોલ્યા કે સૃષ્ટિના કરતા હરતા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ તમારી સામે ઊભા છે. આમ ઓળખાણ રાખીને ભજન કરજો. વાદ વિવાદમાં ક્યાંય ન પડવું. ભગવાન ઓળખાઈ જાય, ભગવાનની પ્રાપ્તિ થઈ જાય, પરમ પ્રાપ્તિ છે, પછી મારી ભક્તિમાં ઊંડું ઉતરો. બીજા ડખડવામાં ઊંડું ન ઉતરો. મને ના પાડી, મને કે મેલ બધું પડ્યું, આ પ્રગટને ભજી લે. સાચી મહાત્મા રહો મારે, સાચું હાથમાં. એવા પ્રશ્નો કેટલાક હતા ને, ઓલી આમ જે બોલે, ઓલા આમ જે બોલે, આમ જે બોલે. મારે ભગવાન એક છે તો એમ વાદ વિવાદ કેમ કરતા? એકબીજાથી તાણી તાણી જે બોલે, બોલે એને જોરથી જે બોલે, પૂર્ણ પુસ્તક મારાની જય, ઓલા કે અક્ષર પુસ્તક મારાની જય, એમ જે બોલતા હતા વાદ વિવાદ થતો મંદિરમાં. ત્યારે ભગવાન બોલ્યા કે વાદ વિવાદમાં ભજન ન થાય, વાદ વિવાદમાં વિખવાદ થાય, નિંદા થાય, ભજન ન થાય. એમ બધી વાત કરીને મને કે મેલો બધું પડ્યું, આ પ્રગટને ભજી ગયો. છાતીમાં 3 હાથ માર્યા મારે, મેલો બધું પડ્યું. અત્યારે જગતમાં અમે આવ્યા છે, એ ભજન કરવાનું છે પ્રગટનું, સાક્ષાત ભગવાનનું. એને મૂકીને બીજે વળગશો તો કેદી પ્રગટનું ભજન કરશો? એકાદ દીવો ઓછો કરો ને, એ તો એ બધા રાજી હોય. નાથા ભગત 4-5 દીવાની જરૂર આપણે નથી. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનનો એક દીવો કર્યો ને, એમાં 33 કરોડ દેવનો વાસ. બ્રહ્મા વિષ્ણુ ને શંકર ભગવાન હાજર હાજર છે. કેવડો મહિમા છે આપણો. એટલે ભગવાનની સમજણ તો આવી રાખવી. ભગવાનનું એક નામનું પ્રગટ, ભગવાનના નામનું ભજન કરવાનું. ભલે બધા જગતને આપણે ભણી ભેગું રહેવાનું હોય, શીખવાડવાનું હોય, એટલે બધું બોલીએ આપણે. ખબર છે ને, કુકામ બોલે, કુકાવાની વાત કરીએ બધી. શું કે ખબર છે બબુર બાપા? રાધે 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 શ્યામ સે મિલા દે. બોલો.
राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे, अरे श्याम से मिला दे तू राम से मिला दे, श्याम से मिला दे तू राम से मिला दे, अरे श्याम से मिला दे तू राम से मिला दे, श्याम से मिला दे तू राम से मिला दे, राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे, श्याम से मिला दे तू अनादि से मिला दे, श्याम से मिला दे तू अनादि से मिला दे, श्याम से मिला दे अनादि कृष्ण सु मिला दे, श्याम से मिला दे राधे कृष्ण से मिला दे, राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे. એમ બોલે ભક્તો બધા. શરૂઆત એવી હતી દામ ભગત ફૂકાવાળા. તો કામ હતું ભગવાનની ઈચ્છા થતું હતું. એકવાર બધાને ભગવાન પ્રગટ ભગવાનના જગતમાં આવ્યા છે એમાં ભાવ પ્રગટ થવો જોઈએ કે બધી વાત એક જ છે, ભગવાન એક જ છે. એ અત્યારે ફૂકાવામાં અવતાર ધરીને આવ્યા છે, પટેલ કુળમાં અવતાર ધરીને આવ્યા છે, દેવાણી કુળમાં અવતાર ધરીને આવ્યા છે. શંખ ચક્ર ત્રિશુલ સજા વજ્ર ચક્ર છત્ર ગોપો ધનુષ્યબાણ આ બધા ચિહ્નો ધારણ કરીને જગતમાં આવ્યા છે. એને શરણે પડો, પ્રગટને શરણે પડો. એ જ રામ હતા, એ જ કૃષ્ણ હતા, એ જ ઘનશ્યામ મહારાજ હતા. બધા અવતાર એને જ થઈ રહ્યા છે. અત્યારે આપણા પટેલ કુળમાં અવતાર ધરીને આવ્યા છે ભગવાન. ભગવાન પટેલ બનીને આવ્યા છે. ભગવાન કે આ વાતને ઓળખજો, આ વાતને સમજજો તો બધી વાત સમજાઈ ગઈ. એક વાત સમજાઈ ગઈ તો બધી વાત સમજાઈ ગઈ. આ જગતમાં પરચા ગવાય છે, અનાદિ કૃષ્ણ ભગવાનના મંદિરો થાય છે અને એવા પરચા ચમત્કાર ગવાય છે કે સાધુ સંતો ગાતા થાકતા નથી. હો, સાધુ સંતો ગાતા થાકતા નથી. એક મોટો પ્રસંગ બની ગયો તો ગઢપુરની અંદર કેટલાય બોર કર્યા, કેટલાય કુવા કર્યા, કે પાણી નથી. અને જલજીણી એકાદશી આવતી હતી, બધાને ઉત્સવ મોટો કરવો હતો. હવે ભગત બધા દેવના નામ લઈ લઈને બોર કરીને સારું કોઈ પાણી જ ન આવ્યું. કે ઘેરા નદીને કાંઠે ગઢપુરમાં કેટલા બોર કર્યા. હું ઘેલો ભરવો હતો ને, ઘેલામાં ખાલી હતું, નાવું કેમાં દુકાળ પડ્યો હતું, પાણી હાવ ખાલી, ઘેલામાં પાણી જ નમરાવું. ત્યારે બધા સંતો ગઢપુરથી આપણા મહારાજ પાસે આવ્યા કે મહારાજ વાત આમ છે, ઉત્સવ કરવો છે, સમયો કરવો છે, કંકોત્રી છપાઈ ગઈ છે, બધે મોકલાઈ ગઈ છે, ઘેલા નદીમાં પાણી તો રહે જ છે નહીં. તો મારે બધા દેવના નામ લઈને બોર કરો. રાજી સાહેબ ગોપીનાથ છે, આ બધા રાધારમણ દેવ છે, લક્ષ્મીનારાયણ દેવ છે, સિદ્ધેશ્વર મહાદેવ છે, આ બધા નામ લઈને બોર કરો. મદન મોહન મહારાજ છે, નરનારાયણ ભગવાન છે. મહારાજ બધાના નામના બોર નામના લઈને બોર કર્યા, ક્યાંય પાણી નથી. હવે પાણી થાય એવા બોર કરવાની આજ્ઞા આપો. એ સંતોએ મહારાજની આજ્ઞા લઈ અનાદિ કૃષ્ણ નારાયણ કૃષ્ણ વલ્ભાચારી મારું નામ લઈને બોર કર્યો ને, પાણી છૂટી પડ્યું. એટલું પાણી છૂટી પડ્યું, બધા જોતા રહી ગયો. એટલે આટલા બધા દેવ નામ લીધા, ક્યાંય પાણી નહોતું. અને આ પ્રગટ ભગવાન કૃષ્ણ વલ્ભાચારી નામનો બોર કર્યો અને પાણી પાણી આખો ઉત્સવ જબરદસ્ત ઉત્સવ થયો. સંતો આવ્યો પગે લાગ્યો, મહારાજ કે આવું તમારા નામથી બોર કર્યો ને પાણી છૂટી પડ્યું. બાકી બધા બોર ખાલી ગયા. સમજાઈ ગઈ વાત આખી? એ અત્યારે આમાં માલ છે, પ્રગટ ભગવાનના ભજનમાં માલ છે, બધું સાચું છે. પણ સાચામાં સાચું શું? સત્યનું પરમ સત્ય શું? તો સાક્ષાત ભગવાન જયારે જગતમાં આવે ત્યારે એને ભજી લેવા, ત્યારે એનો પ્રતાપ વર્તતો હોય, એના ડંકા વાગતા હોય, એનો જે જયકાર થતો હોય, બધું ભગવાન પ્રતાપ દેખાડે, વાપરે પોતે. ત્યાં તો સમજાય બધાને. એવો જ પ્રસંગ જુનાગઢ ગામમાં બની ગયો.
એક ભગતની એવી બ્રહ્મસ્મૃતિ થઈ ગઈ ને, મોહન ભગત પૂનાવાળા, એવી બ્રહ્મસ્મૃતિ થઈ ગઈ ને ભગત, પ્રગટ ભગવાન કૃષ્ણ વલ્લભાચાર્ય અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, પ્રગટ ભગવાન કૃષ્ણ વલ્લભાચાર્ય અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ કૃષ્ણ નારાયણની જય, પ્રગટ ભગવાન કૃષ્ણ વલ્લભાચાર્ય અનાદિ કૃષ્ણ નારાયણની જય. બોલે 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 જોર જોરથી બોલે, બંધ ન થાય. બોલો, સ્વિચ જ નહોતી ક્યાંય. ચાલુ થઈ ગયા, ચાલુ થઈ ગયા, ચાલુ થઈ ગયા. કેટલી વાર બોલ્યા. પછી સંતો બધા દેવ સ્વામી, આપણા આત્મ સ્વામી, સ્વયં પ્રકાશ સ્વામી બધા કે આને કહેવાનું, મારી કહો દેવ પાસે લઈ જાઓ, દેવ રાધા રમણ પાસે લઈ જાઓ. લઈ ગયા ત્યાં દેવ પગે લગાડ્યા, એટલે પૂજારી પાણી પાણી છાંટ્યું, કોઈ બોલવાનું ચાલુ જ નોન સ્ટોપ. એટલે મહારાજના બાલમુકુંદ ભવનથી મંદિરે જાય, રસ્તામાં ચાલુ જોર જોરથી બોલે. મંદિરમાં ગયા તો ચાલુ. વળી પાછા આવ્યો મહારાજ કે કાંઈ પાણી છાંટ્યું પણ કાંઈ ફેર ન પડ્યો, તો લક્ષ્મીનારાયણ ભગવાન પાસે લઈ જાઓ, લક્ષ્મીનારાયણ ભગવાન પાસે લઈ ગયા. વારા ફરતી બધા પાસે લઈ ગયા. એક બાજુ ચાલુ, આવવાનું જવાનું ચાલુ. પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની જય, પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની જય. જોર જોરથી બોલતા સાધુ બધા ચારેકોર સાંભળે, બધા ચારેકોર બોલે. આ ભગવાનની લીલા. હનુમાન પાસે લઈ ગયા, ગણપતિ પાસે લઈ ગયા, સિદ્ધેશ્વર મહાદેવ પાસે લઈ ગયા, હો રાધા રમણ દેવ પાસે લઈ ગયા, લક્ષ્મીનારાયણ ભગવાન પાસે લઈ ગયા, ઘનશ્યામ મહારાજ પાસે લઈ ગયા. અને બધા પૂજારી પાણી પાણી છાંટ્યા પણ ક્યાંય કાંઈ ફેર પડ્યો નહીં. એમને ચાલુ બોલવાનું. મહારાજ વાળી લીલા શું કરે ખબર? હવે ઓલા દેવ પાસે લઈ જાઓ, જાઓ, એ તો સારું કરશે જ. ઓલા બધા આજ્ઞા થાય લઈ જવા પડે. આવવાનું જવાનું ચાલુ. ભગવાનનો જય જયકાર જુનાગઢમાં થયો. પ્રગટ ભગવાન કૃષ્ણ વલ્લભાચાર્યની જય, અનાદિ કૃષ્ણ નારાયણની જય. જોર જોરથી બોલતા જાય ભગત, હો જોરથી પાછા હળવેલું નહીં, જોરથી આમ તાન ચડી ગયું, ઊંચા હાથ કરીને બોલે. હો કેટલી વાર આવ્યા ને ગયા, 4-5 વખત આવ્યા ને ગયા, આવ્યા ને ગયા, આવ્યા. અને સાધુ બધા જુએ તો શું થઈ ગયું, આને તો આને કાંઈક થઈ ગયું હતી. લીલા પૂરી કરી મારે કેમ થયું, મારે કે ઓલા સંતો કે મારે કાંઈ ફેર જ પડે, બધે લઈ ગયો. હવે કે બાકી જ નથી. મારે ક્યાંય રૂમમાં લઈ આવો, અંદર લઈ આવો. શું કીધું? અંદર લઈ આવો. અંદર લઈ આવ્યા ને ભગત, મારે ખાલી આમ જ માથું બંધ, માથે ખાલી હાથ મૂક્યો ને બંધ થઈ ગયા, સ્વિચ ઓફ થઈ ગઈ. શું કે ઓલા બધા દેવમાં લઈ ક્યાંય પડે પાણી પાણી છેટું દર્શન કરે, કાંઈ ન થયું. હે પ્રગટ ભગવાન પહેલે માથે હાથ મૂક્યો, બંધ. જોઈ જાઓ, સાધુ બધા જોઈ રહ્યા, બધા કે હું મહારાજ લીલા કરે કે. અરે મારે બધાને સમજાવું તો કે જુનાગઢમાં કોણ બિરાજે છે અત્યારે? બધા દેવનો દેવ, ઈશ્વરનો ઈશ્વર, અવતારોનો અવતારી, પોતે સાક્ષાત બિરાજે. એ ઓળખાણ દેવી છે એટલે ભગવાને મંત્ર બોલાવવાનું ચાલુ રાખ્યું. બોલો ભાઈ, લીલા એને જ ચાલુ કરી, પછી આમ બંધ એને કરી, માથા મૂકી. આવો ત્રીજો પ્રસંગ નાથા ભગત જવા મંડળીથી ગોપી મંડળ બધા ગયા હતા જુનાગઢ ભીમ ગેર્સ કરવા. જુનાગઢમાં ભીમ ગેર્સનો સમય મોટો થતો. તમે ગયા છો ને ભીમ ગેર્સ કરવા? હિંમત ભગતના બહેનો ત્યારે બધા જુનાગઢમાં, બધા હિંમત ભગતના બહેનો બધા જુનાગઢમાં, પ્રભાબેન, પાર્વતીબેન, સગુણાબેન. હવે પ્રસંગ એવો બની ગયો, બંસીવાળા ભક્તો આવ્યા, બાયું આવ્યા, બધા મહિના પ્રગટ ભગવાન કીર્તન બોલવા. હો સવારે નગારા શ્વેતાયન વ્યાસ દીના થાય રે, સાધુ બ્રહ્મચારી ફૂલવાડીએ નાવાને જાય રે. વંશીના ભક્તો હતા. ઉઠો રે શ્વેતાયન હરી વેણા રસ વાયા રે, તમારે મંદિરે સાધુ બ્રહ્મચારી આવ્યા રે. એક ધ્યાન પૂજા ગુરુ હરિવરની થાય રે, તેના તે પંડના પાતક જાય રે. એમ એવા કીધું બોલતા ચાલુ કરી દીધું. શાસ્ત્રીજી મારી વચ્ચે વચ્ચે શાસ્ત્રી મારી આવતું જાય. એક પર એક કીર્તન બોલ્યા, 2 બોલ્યા, 3 બોલ્યા, બાઈનો રંગ લાગ્યો બંધ ન થાય. કેશુ બાપા પગ દાબતા હતા.
મારે કે ભગત તમે જઈને કયો બાયુને કયો આ જુનાગઢ છે, વણસરી નથી. આ આપણું વણસરી નથી, આ જુનાગઢ છે. આમાં કેટલાયની તકલીફ પડે, તમે જઈને કયો. ગરમી ચડી જાય ને, કેટલી ગરમી ચડી. કેવા ગયા કે ભાઈ મહારાજે કીધું છે હવે કીર્તન ભક્તિ રહેવા દો. બીજું કાંઈ આવડતું તો બોલો, ઘનશ્યામ મહારાજને કીર્તન આવડતું બોલો. હવે આ બધું પ્રગટનું રહેવા દો. મહારાજ ના પાડી અને ધીમે ધીમે બોલો, બોલો ધીમે ધીમે બોલો. બાયુનો સમૂહ મોટો હો. અરે ભગત કેશુ બાપા પાછા મહારાજ મેં આવ્યા ને માં તો બહુ જોરથી બોલો મીઠા, જોરથી. અને મારે શું કી ખબર છે કે ભગત તમે શું કી આવ્યા, મારે તમે આજ્ઞા કરી એમ જ કેવું ભાઈ ધીમે ધીમે બોલો અને બીજા કીર્તન બોલો એમ કેવું. મારે આ તો વહીધું હો, મારે એમ કે આ તો વહીધું, વહીધું તો વહીધું ભગત જોર જોરથી હો. હા, મારાના કીર્તન પ્રગટ ભગવાનની કીર્તન જેનો જય જયકાર. વળી પાછા બોલ્યા ભગત તમે સમજે આ જુનાગઢ છે, આપણે સાંભળવું પડશે બધા. વળી પાછા કેવા ગયા કોઈ વાત ભગત ભગવાનનો પ્રવેશ લીલા મહારાજ ની હો, એનો પ્રવેશ વાય ગોપીઓ પ્રવેશ એનો જોઈ ને. ઓલા બધા નીંદરમાં જગાડવા હતા ને. પાછા ગયા, પાછા કીધું કાંઈ ફરક ન પડ્યો, કોઈ વાત માને જ નહીં કોઈ. જોર જોરથી બોલતા હતા ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ કૃષ્ણ વલ્ભાચારી મહારાજ પોતે બાલમુકુંદ ભવનમાંથી હાયલા. અને ગોપી મંડળ જ્યાં ભજન કરતા હતા ને અહીંયા બાજુમાં પ્રદક્ષિણા ભરવાની પ્રદક્ષિણા હતી, જુનાગઢ મંદિર હતી પ્રદક્ષિણા. ભગવાન આવી પ્રદક્ષિણામાં નીચે બી ગયા, નીચે આ સાઈડમાં ઓટલો હોય ને જંતીપોત કેમ બેઠા એમ ઓટલામાં એમાં જ ન બેઠા. પ્રદક્ષિણા ફરવા ફરતો ઓટલો બેવા માટે થાકી જાય ને પ્રદક્ષિણા બે બધા. મારે નીચે બેઠા ને નજીક જ્યાં બાયુના બધા ઉતારા છે, ભગવાનના 3 પગલા છે, હનુમાન ગણપતિની જ્યાં મૂળ મંદિર છે, મૂર્તિ છે, ત્યાં આગળ બાયુ બધા નીચે હતા અને જોર જોરથી બોલતા. મહારાજ એ કીર્તનને સાંભળવા માટે આવ્યા અને પોતે માળાને નીચે બેસી ગયા. ભગવાનને જોઈને બધા જેટલા ભક્તો પ્રતિક્ષા પછી સાધુ સંતો બધા હરિભક્તો સંતો બધા નીચે બેસી ગયા. મહારાજ નીચે બેઠા તો આપણે ઉપર થોડું બેહાય નાતા ભગત. લીલા ભગવાનની બધા નીચે બેસી ગયા. અને જ્યાં સુધી બાયુ વંશલીના ભક્તો બાયુ ગોપીઓ ભજન બોલ્યા ને મહારાજના ભગત ત્યાં સુધી મહારાજ બેઠા. ભગવાન બેઠા નીચે બધા ની સાંભળો બેવું પડે નીચે, સાધુ સંતો બધા. આખી મોટી સભા થઈ ગઈ. આમ પ્રદક્ષિણા ફર્યું ને એમાં પછી સભા થઈ ગયા. કીર્તન પૂરા થયા ને પછી મહારાજ ઉભા થયા. જ્યાં સુધી કીર્તન આવેલા ને ત્યાં સુધી બેઠા. શું બતાવ્યું આપણે કે ભક્તિને વશ ભગવાન છે. ભગવાન પણ જગતને ઠોકર મારી પોતાના ભક્તોનો પક્ષ રાખે. મને ગમે મને ન ગમે તો ન ગમે તો કાંઈ નહીં, મારા ભક્તો રાજી થઈને કીર્તન ગાય છે, હું તો રાજી થાઉં. પ્રગટના ભજન થાય છે, અમે રાજી થઈ. જગતને ન ગમે તો કાંઈ નહીં, કોઈની પરવા કર્યા વગર ભગવાન પોતે કીર્તન સાંભળવા આવ્યા ભક્તોના ભાવથી. લૌકિક વાત બધી એક મૂકી દીધું. હું ને મારા ભગવાન આપણે હોય ને એમ ભગવાન એમ હોય, મારા ભગત હું ને મારા ભક્તો. એટલે આપણે ભજન કહીશ ભક્તોથી દૂર નથી શ્વેતાંગ. હાથમાં ભલે ને હોય માળા ને લાકડી, હાથમાં ભલે ને હોય માળા ને લાકડી. ધનુષ્ય ધજા શંખ ચક્ર શોભે એના હાથમાં, ધનુષ્ય ધજા શંખ ચક્ર શોભે એના હાથમાં. મૂર્તિ ભૂલાતી નથી અનાદિ કૃષ્ણની, જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં. દાસ શાંતિ કહે ભાવે રે ભજતા, હેત કરી ભક્તિ કરી રાજી રે કરતા. ભક્તોથી દૂર નથી અનાદિ બાપજી, ભક્તોથી દૂર નથી
અનાદિ બાપજી નથી, ભક્તોથી દૂર નથી. એટલા બધા ભક્તો પ્રિય છે, વાલા છે. હો. અને જેને પ્રગટ ભગવાનને ઓળખા છે ને એ જ સાચા સંત છે. લખ્યું ભગવાન સાચા સંત કોણ? તો પ્રગટ ભગવાનને ઓળખી જાય ને, જગતમાં ભગવાન આવે ત્યારે એને ઓળખી જાય. આ ગોપીઓ સાચા સંત કહેવાય, 500 પરમંશો સાચા સંત કહેવાય, હનુમાનજી મહારાજ એના સેવકો બધા સાચા સંત કહેવાય. કેમ? તો ભગવાનને ઓળખી ગયા, રાજી કરી ગયા, આશીર્વાદ લઈ ગયા અને ભગવાનના ધામમાં પહોંચી ગયા ભક્તિ કરી. એટલે ભગવાન કે અત્યારે એ જ ભગવાન જગતમાં આવ્યા છે, એને ઓળખી લીધા એ ભગવાનના સંત. સંસાર સાગરને તરી ગયા, આનું નામ સંત. હવે પછી જન્મ મરણમાં અહીંયા આપણે આવવું ન પડે. શ્વેતાયને જાયલો છે મારો હાથ, બીક હવે કોઈની નથી. શ્વેતાયને જાયો છે મારો હાથ, બીક હવે કોઈની નથી. શ્વેતાયને જાયલો છે મારો હાથ, બીક હવે કોઈની નથી. શ્વેતાયને જાયો છે મારો હાથ, બીક હવે કોઈની નથી. અનાદિ કૃષ્ણ નારાયણ મારો નાથ, બીક હવે કોઈની નથી. આદિ કૃષ્ણ નારાયણ મારા નાથ, બીક હવે કોઈની નથી. અનાદિ કૃષ્ણ નારાયણ મારા નાથ, બીક હવે કોઈની નથી. નાદિ કૃષ્ણ નારાયણ મારા નાથ, બીક હવે કોઈની નથી. મારે જાવું છે પરમધામ, બીક હવે કોઈની નથી. હે ચક્રધારી પ્રેતાયન મારો નાથ, બીક હવે કોઈની નથી. હે ધનુષધારી પ્રેતાયન મારા નાથ, બીક હવે કોઈની નથી. હે ત્રિશુલધારી પ્રેતાયન મારા નાથ, બીક હવે કોઈની નથી. હે મારા ધારી પ્રેતાયન મારા નાથ, બીક હવે કોઈની નથી. હે કલમધારી અનાદિ મારો નાથ, બીક હવે કોઈની નથી. હે શ્વેતાયને જાયો છે મારો હાથ, બીક હવે કોઈની નથી. હે વાલો અવતારો ના અવતારી, બીક હવે કોઈની નથી. હે કૃષ્ણ વલ્લભાચાર્ય છે મારા નાથ, બીક હવે કોઈની નથી. નાથી કૃષ્ણ નારાયણ મારા નાથ, બીક હવે કોઈની નથી. કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ભગવાનની આજ્ઞા. ભગવાને પોતે આજ્ઞા કરી, પ્રગટની જય બોલો.
ડંકા વગાડો અને અમારી ઉપાસના જેમ જેમ પ્રવર્તે 3 આજ્ઞા આવ શરૂઆત હો તે કુકાઓમાં એક મહિનો રોકા આજ્ઞા આપી હતી ડંગ પ્રગટની જય બોલો ડંકા વગાડો ગામડે ગામડે જેટલા ભક્તો થયા ભક્તોના લગ્ન થયા સભા સત્સંગ થયા ત્યારે ભક્તોનું મંડળ આપણું બોલ લાગે એ વાગે છે ભાઈ વાગે છે કુકા વાવમાં ડંકા રે વાગે છે વાગે છે કુકા વાવમાં ડંકા વાગે છે પ્રગટ પ્રભુજીના ડંકા વાગે છે પ્રગટ પ્રભુજીના ડંકા વાગે છે